મિત્રો હું છું અસ્મિતાબેન મુગલપરા મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મકાઈનું શાક। તો ચાલો બનાવીએ। મકાઈનું શાક વઘારવા માટે મેં કઢાઈ ગરમ મૂકી દીધી છે। હવે આપણે તેલ નાખશું 3 પાવડા। આપણે તેલ આવી ગયું છે। હવે રાઈ જીરું એડ કરશું, ગરમ મસાલો એડ કરશું, 1 ચમચી લસણ ખાંડેલું છે એ નાખશું, મીઠો લીમડો નાખશું, ટમેટાની ગ્રેવી કરી હતી નાખી દઈશું। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। ડુંગળી હોતી આપણે નાખી દેશું। લીલી ડુંગળી આપણે ક્રશ કરીને તૈયાર કરી હતી નાખી દેશું। સરસ રીતે મિક્સ કરીને આપણે ધીમા ગેસે 5 મિનિટ માટે ચડવા દેશું। આપણે હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે ધીમા ગેસે હલાવતા રહેવું। 1 વાટકો આપણે મકાઈના દાણા લીધા હતા એ એડ કરી દેશું અને મિક્સ કરી લેશું। આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આપણે ધાણા એડ કરી દેશું, આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારી ચેનલમાં નવા વિડીયો જોતા રહેજો।